નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.2 પહેલા 3 પ્રશ્ન શીખીશું જે હેતુલક્ષી છે। તો આની શરૂઆત કરીએ। પ્રશ્ન 1 થી 3 માં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટે કારણ આપો। નંબર 1, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે વિકલ્પો આપેલા છે 7 સેમી, 12 સેમી, 15 સેમી અને 24.5 સેમી। બરાબર છે। IMP હેતુલક્ષી છે, બોર્ડની અંદર પૂછાયેલો છે, તો આને ખાસ તૈયાર કરી દેજો, પૂરેપૂરું ધ્યાન આપજો। ખૂબ જ સરળ છે, મૌખિક જવાબ આપી શકાય। આમ તો અહીંયા 25નો વર્ગ 625, 24નો વર્ગ 576, 625માંથી 576 કાઢો એટલે 49, 49નો વર્ગમૂળ 7, તો આનો જવાબ કેટલો આવશે? 7। પણ કદાચ કોઈ વિદ્યાર્થીને ખબર ના પડે તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આને ગણી શકીએ। પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય। અહીંયા ક્યુ બિંદુ છે, બહારની સાઈડ આવેલું છે, PQ 25 સેમી, સ્પર્શકની લંબાઈ 24 સેમી આપી છે, આપણે આ ત્રિજ્યા શોધવાની છે। જો ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। તો અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર 90°। તેથી આપણે કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો લઈ લઈએ। PR વર્ગ વત્તા QR વર્ગ બરાબર કર્ણ PQ વર્ગ। ધેરફોર PR છે, PR વર્ગ આપણે શોધવાનો છે, QR 24 છે, 24નો વર્ગ, PQ 25 છે, 25નો વર્ગ। ધેરફોર PRનો વર્ગ વત્તા 24નો વર્ગ 576, 25નો વર્ગ 625। ધેરફોર PR વર્ગ બરાબર 625 પ્લસ 576 બરાબરની જમણી બાજુ જાય એટલે -576 થાય। 625માંથી 576 બહાર કાઢો, બાદ કરી દો। ધેરફોર PR વર્ગ બરાબર 49। ધેરફોર PR વર્ગ બરાબર 49 કોનો વર્ગ છે? 7નો વર્ગ છે। બંને બાજુથી વર્ગ વર્ગ દૂર કરો તો PR આપણને કેટલા મળી જશે? 7 સેમી। બરાબર છે। તો અહીંયા પહેલો વિકલ્પ છે એ આપણો જવાબ આવશે, લખી દઈએ। ધેરફોર સાચો વિકલ્પ એ 7 સેમી છે। બરાબર, આ રીતે સરળતાથી આને ગણી શકાય। નંબર 2, આપેલ આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110° બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા છે। A 60° આપેલા છે, B 70°, C 80° અને D આપણને 90° આપેલા છે। જો અહીંયા આપણે ખૂણો PTQ શોધવો છે, જે મેં પ્રશ્નાચિહ્ન કર્યું છે। ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360° થાય છે। એ નિયમ પ્રમાણે અહીંયા સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે આપણે પ્રમેય 10.1 મુજબ 90°નો ખૂણો બને, આ ખૂણો પણ કેટલો બને? 90°નો બને। તો આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 290 થાય। 360માંથી 290 બાદ કરો એટલે 70° જવાબ આવી જાય। બરાબર છે। તો આ રીતના મૌખિક ગણતરી થાય, પણ આપણે વ્યવસ્થિત ગણીએ, B વિકલ્પ છે આવી જશે જવાબ। આ જે હેતુલક્ષી છે એ પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે, વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો, ખૂબ સરળ છે। જુઓ અહીંયા આપણે ચતુષ્કોણના એ નિયમનો જ ઉપયોગ કરી દઈએ। ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360° થાય છે। એ પ્રમાણે ચતુષ્કોણ OPTQ માં ખૂણો O, ખૂણો P વત્તા ખૂણો T વત્તા ખૂણો Q
બરાબર 360 હવે આપણી પાસે જે માપ છે એ લખી દઈએ તો ખૂણો ઓ છે આપણી રકમમાં જ આપેલો છે POQ 110 ખૂણો P છે એ 90 ખૂણો T આપણે શોધવો છે ખૂણો Q બરાબર 90 બરાબર 360 ધેરફોર ખૂણો T વત્તા 110 90 ને 90 આ બધાનો સરવાળો થશે 290 બરાબર 360 પ્લસ 290 જમણી બાજુ જાય એટલે માઇનસ 290 થાય ધેરફોર ખૂણો ટી બરાબર 360 માઇનસ 290 હવે ખૂણો PTQ નામ છે 3 અક્ષરનું નામ અહીંયા આપી દઈએ PTQ બરાબર 70 તો આપણા વિકલ્પની અંદર અહીંયા 70 છે ધેરફોર સાચો વિકલ્પ બી 70 છે બરાબર એકદમ સરળતાથી આને ગણી શકાય આ રીતે નંબર 3 જો ઓ કેન્દ્રવાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા છે વિકલ્પો આપેલા છે 50 60 70 અને 80 જો આપણે ખૂબ સરળ વિકલ્પ છે આપણી પાસે ખૂબ સરળ હેતુલક્ષી છે આપણે અહીંયા ખૂણો POA શોધવો છે આ પ્રશ્ન ચિહ્ન કર્યું એ તો અહીંયા ચતુષ્કોણ OAPB ના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય એમાંથી આ 90 180 360 માંથી 180 બાદ થાય એટલે 180 બાકી રહે એમાંથી 80 આપેલા છે 180 માંથી 80 બાદ કરો એટલે કેટલા વધ્યા 100 હવે OP છે ખૂણા AOB નો શું છે દ્વિભાજક છે તો 100 ના અડધા કેટલા થાય 50 તો આનો જવાબ કેટલો આવશે 50 આવશે બરાબર હવે આપણે અહીંયા કમ્પ્લીટ રીત પ્રમાણે ગણીએ બાકી આનો જવાબ કેટલો આવશે 50 આવશે ચતુષ્કોણ OAPB માં ખૂણો AOB વત્તા ખૂણો OAP વત્તા ખૂણો APB વત્તા ખૂણો OBP બરાબર 360 ધેરફોર ખૂણો AOB તો આપણે શોધવો પડશે પહેલા ખૂણો OAP અહીંયા 90 થશે કારણ કે અહીંયા ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે એટલે ત્યાં 90 આવશે પ્લસ ખૂણો APB આપણી રકમમાં આપેલા છે 80 વત્તા OBP જે છે એ પણ અહીંયા 90 જ મળશે બરાબર 360 ધેરફોર ખૂણો AOB વત્તા 90 180 180 260 બરાબર 360 ધેરફોર ખૂણો AOB બરાબર 360 પ્લસ 260 જમણી બાજુ જાય એટલે માઇનસ 260 થાય 360 માંથી 260 બાદ કરી દો તો ખૂણો AOB બરાબર 100 હવે એ લખીએ OP એ ખૂણા AOB નો દ્વિભાજક છે OP એ ખૂણા AOB નો દ્વિભાજક છે
ધેરફોર ખૂણો POA જે આપણે મેળવવાનો છે, ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB. ધેરફોર ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB આપણી પાસે 100 છે, 100 ને 2 વડે ભાગો એટલે 50°. ધેરફોર ખૂણો POA બરાબર 50°. તો આપણને POA કેટલો મળી ગયો છે અહીંયા 50°. તો અહીંયા વિકલ્પ એ સાચો છે આપણા માટે. અહીંયા લખી દઈએ ધેરફોર સાચો વિકલ્પ એ એટલે કે 50° છે. આ રીતે આપણા ત્રણેય હેતુલક્ષી અહીંયા પૂરા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર સંપૂર્ણ થિયરી સ્વાધ્યાય 10.1 આખો સંપૂર્ણ મૂકેલો છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.